નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રિકોણમિતિમાં વિડિયો 13 માં લાસ્ટ ટોપિક આપણો આ પ્રકારનો સોલ્વ કરી લઈએ. તો 14 સૂત્રો મેં તમને લખાઈ દીધા ત્રિકોણમિતિમાં. હવે બીજા 3 સૂત્રોની વાત કરીશું આપણે, જે ત્રિકોણમિતિય નિત્યસમો કહેવામાં આવે. નિત્યસમનો મતલબ સમીકરણ અને નિત્યસમ બે શબ્દો આપણી જોડે. સમીકરણ અને નિત્યસમ. નિત્યસમ એ ચલની કોઈ પણ વ્યાખ્યાયિત કિંમત માટે હંમેશા સત્ય હોય. નિત્યસમ એટલે એવી સમતા, કોઈ પણ બે સંખ્યાઓ બરાબરમાં આવે એટલે એને સમતા કહેવાય. કોઈ પણ સમતા ચલની કોઈ પણ વ્યાખ્યાયિત કિંમત માટે, અવ્યાખ્યાયિત ના થવું જોઈએ, એવી કોઈ પણ કિંમત માટે જો સત્ય થતું હોય પરિણામ, મતલબ સમતા સત્ય રહેતી હોય તો એવી સમતાને આપણે નિત્યસમ કહીશું. પણ ચલની એકાદ બે કિંમત માટે સાચું થતું હોય પરિણામ, મતલબ ડાબી બાજુ જમણી બાજુની કિંમત સરખી મળતી હોય પણ કોઈ એકાદ બે કિંમતો માટે, બધી કિંમતો માટે નહીં, તો એના આપણે સમીકરણ કહીશું. ધારો કે આ પરિણામમાં આપણું આ પરિણામ માત્ર ચલની બે કિંમતો, એક -2 અને 1, આ બે કિંમતો માટે જ સત્ય થાય. -2 x ની જગ્યાએ મૂકશો, x ની જગ્યાએ તમે -2 મૂકશો તો આ પરિણામ સાચું થશે, અને 1 મૂકશો તો સાચું થશે. તો આવી જે સમતાઓ હોય જે ચલની અમુક કિંમતો માટે સાચી થાય, એકાદ બે કિંમતો માટે, અથવા કોઈ બિલકુલ એક કિંમત એવી ના આવે સાચું થાય, તો એવી સમતાઓને આપણે સમીકરણ કહીએ છીએ. જ્યારે નિત્યસમ એટલે ચલની કોઈ પણ કિંમત માટે સાચું, ખાલી વ્યાખ્યાયિત થવું જોઈએ કિંમત. ધારો કે આ આપણું પરિણામ a + b - b, તો એનો ગુણાકાર આપણે a વર્ગ - b વર્ગ કરી દઈએ છીએ, જેને આપણે તફાવતનું સૂત્ર બોલીએ છીએ. તો આ જે પરિણામ હોય એમાં a અને b ની તમે ગમે તે કિંમતો મૂકો, કોઈ પણ કિંમત લઈ શકો, તમે કોઈ પણ કિંમત લઈ શકો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી જુઓ, ડાબી બાજુ જમણી બાજુનો જવાબ સરખો આવશે. કોઈ એક બે કિંમતો માટે સાચું નહીં થાય, બધી જ કિંમત માટે સાચું થશે. તો જે સમતા બધી કિંમતો માટે સાચું થાય એને નિત્યસમ કહેવાય. અને જે સમતા કોઈ ખાસ કિંમતો માટે સાચું થાય, કોઈ કિંમતો માટે સાચું થાય, બરાબર, એના આપણે નિત્યસમ કહીશું. તો હવે આપણે ત્રિકોણમિતિય નિત્યસમોની વાત કરવા જઈ રહ્યા છીએ. કે નિત્યસમને બીજા શબ્દોમાં આપણે સૂત્ર પણ બોલીએ છીએ. ભાઈ નિત્યસમને બીજા શબ્દોમાં સૂત્ર પણ કહેવાય, બરાબર, સૂત્ર તરીકે પણ તમે ઓળખી શકો એને. તો નિત્યસમ અને સમીકરણમાં ડિફરન્ટ હોય. સમીકરણ કોઈ ખાસ કિંમત માટે સાચું હોય, જ્યારે નિત્યસમ હંમેશા સાચું હોય. એટલે આપણે જે સૂત્રો બોલીએ બધા નિત્યસમો, કૌંસ બાર વર્ગનું વિસ્તરણ, કૌંસ બાર ઘનનું વિસ્તરણ, તફાવતનું સૂત્ર, બધા સૂત્રો એ બધા નિત્યસમો કહેવાય. તો ત્રિકોણમિતિની અંદર પણ નિત્યસમો આપણે વિચારીએ તો એના માટે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. પહેલા તો સૂત્રો કઈ રીતે આ ટૂંકમાં સમજાવી દઉં તમને. કાટકોણ ત્રિકોણ ABC અને C ખૂણાનું માપ આપણે θ રાખીએ. ત્રિકોણ ABC માં B ખૂણો 90 લઈ લઈએ અને ખૂણો C બરાબર θ લઈએ, બરાબર. હવે θ ખૂણાના સંદર્ભમાં sin θ અને cos θ નું સૂત્ર વિચારીએ તો sin θ થશે અને θ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે AB ભાગ્યા AC, અને cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે BC ભાગ્યા AC, બરાબર. તો આ રીતે sin θ અને cos θ ના બે સૂત્રો મૂકી ગયા આપણે. ચલો હવે કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ સિદ્ધાંત મૂકી શકાય. હવે પાયથાગોરસ સિદ્ધાંત અનુસાર આ ત્રિકોણમાં પાયથાગોરસ સિદ્ધાંત મૂકીએ આપણે તો AB વર્ગ BC વર્ગ બરાબર AC વર્ગ, AB વર્ગ BC વર્ગ બરાબર AC વર્ગ. કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ સિદ્ધાંત પારી ઘડીએ મૂકીએ છીએ આપણે, એટલે હવે તમને ખ્યાલ આવ્યો. ચલો હવે આ પરિણામ જે આવ્યું ભાઈ પાયથાગોરસ સિદ્ધાંત, એના આપણે AC વર્ગ વડે ભાગી દઈએ આખા સમીકરણને. તો બધાના છેદમાં AC વર્ગ લખી દો. આની AC વર્ગ વડે ભાગ્યા
આ પરિણામને પણ AC વર્ગ વડે ભાગી દો અને આને પણ AC વર્ગ વડે ભાગી દો. AC વર્ગ ને AC વર્ગ વડે ભાગો એટલે ભાગાકાર 1 થઈ જાય ને આગળના સ્ટેપમાં કરીએ આપણે. જુઓ ચલો હવે અહીંયા જુઓ આ ભાગાકારમાં સરખી ઘાત ને ઉપર નીચે બે અને કૌંસ બહાર કાઢી દો. તો સરખી ઘાત કૌંસ બહાર લઈ લઈએ તો 2 ઘાત બહાર જતી રહી. આ બેમાં પણ સરખી ઘાત કૌંસ બહાર કાઢી લઈએ અને આ ભાગાકાર તો 1 થઈ ગયો. AC વર્ગ ભાગ્યા AC વર્ગ. ઓકે હવે AB ભાગ્યા AC અહીંયા જુઓ AB ભાગ્યા AC એટલે sin થીટા. આ ભાગાકારને આપણે sin થીટા સંકેત આપ્યો એટલે આને આપણે sin થીટા કહી શકીએ. તો sin થીટા સ્ક્વેર અને આના આપણે BC ભાગ્યા AC ગુણોત્તરને cos રાખી દો આપણે થીટા ખૂણાનો cosine એટલે તો લખી દો cos થીટા અને પાછળ 1. ત્રિકોણમિતિમાં ઘાત આપણે બહાર નહીં લખતા અંદર લખીએ એટલા માટે અહીંયા sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આ બની ગયું આપણું પહેલું સૂત્ર. હવે તમે દાખલાઓમાં જ્યાં પણ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આવે ત્યાં 1 લખી શકશો. 1 ની જગ્યાએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પણ લખી શકશો જેવી તમારી જરૂરિયાત. ઓકે ચલો હવે આ જે પરિણામો ગઈ અને બીજા એક બે સ્વરૂપમાં પણ લઈ જઈ શકાય. એટલે આ તમારું સૂત્ર બની ગયું 15મા નંબરનું. તમે જે આગળ સૂત્રો લખ્યા બધા મેં કીધું હતું કે આગળ બધા સૂત્રો ભેગા લખવાના, થોડી જગ્યા રાખવાની. તો આ 15મા નંબરનું સૂત્ર આપણું. હવે એ સૂત્રને બીજા બે સ્વરૂપમાં પણ નીચે લખી રાખજો તમે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. ઓમાંથી cos સ્ક્વેર ને તમે આ બાજુ લઈ દો તો પ્લસ cos સ્ક્વેર આ બાજુ માઈનસ થઈ જાય 1 માઈનસ cos સ્ક્વેર થીટા. અને એ જ રીતે જો sin સ્ક્વેર ના બદલાઈ દઈએ આ પરિણામમાં cos સ્ક્વેર ને જો ના જો રાખે sin સ્ક્વેર ના બદલાઈ દઈએ તો cos સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ sin સ્ક્વેર થીટા. આ જ પરિણામને આપણે સાઈડ બદલી cos સ્ક્વેર ના બદલાય આવું થઈ ગયું, sin સ્ક્વેર ના બદલાય આવું થઈ ગયું. મતલબ આ જ નિત્યસમ બીજા બે સ્વરૂપમાં પણ ઉપયોગમાં લઈ શકીશું આપણે. જો sin સ્ક્વેર થીટા આયા હોય તો 1 માઈનસ cos સ્ક્વેર થીટા લખી શકો. 1 માઈનસ cos સ્ક્વેર થીટા આયા હોય તો sin સ્ક્વેર થીટા લખી શકો. એ જ રીતે cos સ્ક્વેર થીટા ની જગ્યાએ 1 માઈનસ sin સ્ક્વેર થીટા લખી શકીએ. 1 માઈનસ sin સ્ક્વેર થીટા ની જગ્યાએ cos સ્ક્વેર થીટા લખી શકીએ. એટલે સૂત્ર આમના બે બાજુ 6 રીતે ઉપયોગમાં આવે. બરાબર? આ પરિસ્થિતિમાં આવી લખાય ને આ પરિસ્થિતિમાં આવી લખાય. એટલે ક્યારે કયા સ્વરૂપમાં સૂત્રનો ઉપયોગ કરવો દાખલામાં એ આપણે નક્કી કરવાનું આપણી જરૂરિયાત પ્રમાણે. બરાબર? તો દાખલામાં એનો ઉપયોગ કરીશું એટલે તમને ખ્યાલ આવશે. હાલ આ આપણું 15મા નંબરનું સૂત્ર અને એના નીચે આ બે સૂત્રો પણ લખી દેવાના. સૂત્ર એક જ કહેવાય પણ સ્વરૂપ બદલી બીજા બે સ્વરૂપ આપે. એટલે તૈયાર કરવામાં ગમે તે એક કરીને પછી રફકામાં સાઈડ બદલી બીજો બે લઈ દેવાનો. આ જે લાઈન. બરાબર? ચલો હવે આ નિત્યસમ પરથી બીજો બે નિત્યસમ બનશે. જો આ આપણું મુખ્ય નિત્યસમ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. હવે આની અંદર આખા સમીકરણને cos સ્ક્વેર થીટા વડે ભાગી દો ભાઈ. કેટલા વડે? cos સ્ક્વેર થીટા વડે. બરાબર? તો બધાને cos સ્ક્વેર થીટા વડે ભાગવું તો sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા અને 1/cos સ્ક્વેર થીટા. બરાબર? બધા આખા પરિણામને cos સ્ક્વેર થીટા વડે ભાગી દીધા. હવે અહીંયા જુઓ સરખી ઘાત અને કૌંસ બહાર લઈ લેવાની. એટલે sin થીટા ભાગ્યા cos થીટા વર્ગ. અહીંયા ભાગાકાર 1 થઈ ગયો. અહીંયા પણ જો 1 ના ઉપર વર્ગ કહેવાય નહીં. 1 ના ઉપર વર્ગ મૂકવાથી સંખ્યા બદલાઈ જતી નહીં. એટલે અહીંયા વર્ગ એવું સમજીએ તો ઉપર નીચે સરખી ઘાત વર્ગ બહાર કાઢી દો. એટલે 1/cos સ્ક્વેર થીટા ની જગ્યાએ 1/cos થીટા આખાનો વર્ગ લખી શકો. કોઈ ફેર નહીં પડતો આવે. વર્ગ અંદર લાવલે આવું થઈ જશે. ઓકે ચલો sin થીટા ભાગ્યા cos થીટા એ ભાગાકારને આપણે tan થીટા સંકેત આપેલો. tan થીટા આગળ તમને આવું સૂત્ર લખાયેલું આપણે 10મા નંબરમાં કે 11મા નંબરમાં. sin થીટા ભાગ્યા cos થીટા નો ભાગાકાર tan થીટા 1 અને 1/cos થીટા નો વ્યસ્ત સૂત્ર વિચારીએ આપણે. 1/cos થીટા નો sec થીટા થઈ જાય. તો sec થીટા નો વર્ગ. બરાબર? અને હવે વર્ગ અંદર લખીએ આપણે તો અહીંયા tan સ્ક્વેર થીટા
+1 બરાબર sec વર્ગ થીટા. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ભાઈ આ નિત્યસમ બન્યું. હવે આનું હું tan સ્ક્વેર ના બદલાઈ દઉં તો 1 બરાબર sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા. tan સ્ક્વેર થીટા આ બાજુ આયા sec વર્ગ થીટા ની પાસે એટલે sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. બરાબર. હવે આને સીધું લખી દઈએ આપણે. એટલે આપણું 16મા નંબરનું નિત્યસમ બનાવે આને સીધું લખું જો જમણી બાજુ આગળ ડાબી બાજુ પાછળ. તો sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. હા આપણું 16મા નંબરનું નિત્યસમ નંબર 16. ઓકે. જો આ નિત્યસમ પ્લસમાં આ માઈનસમાં એટલે ઓમાં તમે આગળ પાછળ બોલો તો ચાલી જાય. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 ચાલશે. પણ ઓમાં નહીં ચાલે. ઓમાં તમને આગળ પાછળ કરી દો તો ચિહ્નો બદલાઈ જાય. જો ધારો tan સ્ક્વેર થીટા માઈનસ sec વર્ગ થીટા બોલીએ આપણે તો આ માઈનસ tan વર્ગ ની જગ્યાએ પ્લસ થઈ જાય, પ્લસ sec વર્ગ ની જગ્યાએ માઈનસ થઈ જાય. ચિહ્નો બદલાઈ ગયા તો જવાબમાં પણ તમારે ચિહ્ન બદલી દેવું પડે. તો જો આવી રીતે ખાલી જગ્યા પૂછાય ને tan સ્ક્વેર થીટા માઈનસ sec વર્ગ થીટા તો -1 પૂરવું પડે. એટલે માઈનસ વાળા નિત્યસમને એમને આગળ પાછળ ના કરી શકાય. કરવું હોય તો ચિહ્નો બદલી દેવાનું. -1 વડે ગુણીને પછી આગળ પાછળ કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે ઊંધું બોલો ને તમે tan સ્ક્વેર થીટા માઈનસ sec વર્ગ થીટા બરાબર 1 તો ખોટું થશે. sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1 બરાબર. પણ tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા બરાબર 1 ખોટું. એનું શું લખવું પડે? -1 લખવા પડે. એટલે આ ખાલી જગ્યામાં પૂછાતું હોય માઈનસ વાળું નિત્યસમ બરાબર ધ્યાન આપજો. એના આડું ઓળું કરી પૂછત તમારે કઈ જવાબ આપવાનો નહીં. ઓકે. ચલો હવે આ નિત્યસમ આપણું મુખ્ય. હવે આમાંથી બીજો બે બનાવીએ તો માઈનસ tan વર્ગ થીટા ના બદલાઈ ગયો. તો sec વર્ગ થીટા બરાબર માઈનસ tan વર્ગ 1 ની પાછળ આવું અને માઈનસ એટલે પ્લસ થશે 1 પ્લસ tan વર્ગ થીટા. શું થયું? 1 પ્લસ tan વર્ગ થીટા. આ એક નિત્યસમ. અને હવે એક ના બદલાઈ દઉં તો sec વર્ગ થીટા માઈનસ 1 બરાબર tan વર્ગ થીટા. આ ત્રણ સ્વરૂપ થયા આપણા. નિત્યસમ એક જ છે પણ સ્વરૂપ ત્રણ એના ભાઈ. sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા ની જગ્યાએ 1 કરી શકો, 1 ની જગ્યાએ sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા લખી શકો. sec વર્ગ થીટા જો હોય તો 1 પ્લસ tan વર્ગ થીટા અને 1 પ્લસ tan વર્ગ થીટા ની જગ્યાએ sec વર્ગ થીટા લખી શકાય. એ રીતે sec વર્ગ થીટા -1 હોય તો ત્યાં tan સ્ક્વેર મૂકી શકાય. tan સ્ક્વેર થીટા ની જગ્યાએ sec વર્ગ થીટા -1 લખી શકાય. એટલે દરેક નિત્યસમ બે બાજુ ઉપયોગમાં આવે. અને એટલા માટે થોડું અઘરું લાગે આપણને કે ક્યારે કઈ રીતે ઉપયોગમાં લેવું એ આપણે વિચારી નક્કી કરવાનું. બરાબર. જો એમાં ભૂલ થાય તો જવાબ ખોટો આવી શકે આપણો. ચલો હવે જે રીતે અહીંયા જુઓ આપણે cos સ્ક્વેર થીટા વડે ભાગીએ ને એટલે તમને આ નિત્યસમ મળે. એ જ રીતે તમે આ મુખ્ય પરિણામ જે આપણું એના આપણે cos સ્ક્વેર થીટા વડે ભાગીએ તો આ હવે આ જ પરિણામને હું sin સ્ક્વેર થીટા વડે ભાગીશ ને તો આવું નિત્યસમ આવશે. હવે હું એ બધું આ બધી ગણતરી નહીં કરું, ડાયરેક્ટ કહું તમને. ખાલી તમારે અહીંયા જે cos સ્ક્વેર લખે ને તો sin સ્ક્વેર લખી દેવાનું. તો નિત્યસમ આવું બનશે cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. આવું લખશે. આવું બને નિત્યસમ જો sin સ્ક્વેર થીટા વડે ભાગવામાં આવે તો. એટલે આ પણ માઈનસ માં જ આવે. આમાંથી બીજો બે બનાવીએ તો cot વર્ગ ના બદલાઈ દઉં તો cosec સ્ક્વેર થીટા બરાબર માઈનસ cot વર્ગ આ બાજુ 1 પ્લસ cot વર્ગ થીટા બરાબર. અને એક ના બદલાઈ દઉં તો cosec સ્ક્વેર થીટા -1 બરાબર cot વર્ગ થીટા. આના 17 નંબરનું સૂત્ર કહીશું આપણે અને આ આપણું છેલ્લું સૂત્ર છે. તો આ રીતે 17 સૂત્રો બની ગયા તમારા. આ બે નિત્યસમો માઈનસમાં આ પ્લસમાં. એટલે આના આગળ પાછળ લખીએ તો -1 જવાબ લખવાનો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. માઈનસમાં આગળ પાછળ કરી દે અને ખાલી જગ્યા પૂછે તો પાછળ -1 કરી દે તો સાચું થશે. આમાં ચાલશે. તો આ ત્રણ નિત્યસમો તમારા 15, 16 અને 17 બરાબર. આ ત્રણ સૂત્રો તમારા આગળ જે નોટમાં આપણે જે સૂત્રો લખાયા તે લખી દેવાનું. 17 સૂત્રો અને એક કોષ્ટક આટલું તૈયાર કરીને ત્રિકોણમિતિ ગણવા બેસાય. બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો અને હું કહું એટલા સૂત્રો લખી દેવાના તમારે. હા આટલાથી આપણે
જો આ જે સૂત્રો લખ્યા ભાઈ એ જ આપણે કામના પેલું કઈ રીતે આવે મેં તમને સમજાવ્યું બરાબર એટલે તમારા સૂત્રોમાં તો આટલું જ લખવાનું આ 15 નંબરમાં આ 16 નંબરમાં 17 નંબરમાં સૂત્ર ત્રણ જ છે પણ સાઈડ પર બીજા બે સ્વરૂપ આપ્યા એટલે આમ 9 સૂત્રો બન્યા પણ મૂળ ત્રણ જ તૈયાર તો ત્રણ જ કરવાના બરાબર ગમે તે એક કરી શકાય આ ત્રણમાંથી એક આ ત્રણમાંથી એક આ ત્રણમાંથી એક બરાબર તો આ રીતે આ આપણા નિત્ય સમૂહ અને હવે આપણી જોડે થિયરિકલી પ્રકરણ પૂરું થાય એટલે બધા સૂત્રો આવી ગયા એટલે હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે લાસ્ટ ટોપિક આપણો સ્વાધ્યાય જે બાકી બધું એ પૂરું કરી દઈએ એટલે પ્રકરણ આપણું પૂરું થઈ જાય ઓકે चलो स्वाध्याय 5 में दाखला नंबर पहलो चलो શું કીધું અહીંયા જુઓ ત્રિકોણમિતિય ગુણોત્તરો sin a sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવો મતલબ આવો થાય કે sin ગુણોત્તર ની કિંમત જવાબમાં cot સ્વરૂપ હોવું જોઈએ બરાબર પછી sec a ની કિંમત પણ cot સ્વરૂપમાં અને tan a ની કિંમત પણ cot સ્વરૂપમાં એટલે ડાબી બાજુ sin sec tan હશે જમણી બાજુ માત્ર cot ગુણોત્તર દેખાવો જોઈએ બીજો ગુણોત્તર ના હોવો જોઈએ અંદર જવાબમાં તો એના આપણે cot ના પદોમાં દર્શાવી કહેવાય બરાબર તો કઈ રીતે વિચારીશું તો આપણા મગજમાં બધા સૂત્રો હોય તો જ આ ટાઈપનો દાખલો તમે ગણી શકશો cot ના પદોમાં દર્શાવો ને તો પહેલા આપણે cot ના સૂત્રો યાદ કરી લઈએ ભાઈ cot ના સૂત્રો કોની સાથે જોડાયેલા જો cot મળશે બરાબર cot ના સૂત્રો તમને ખબર હશે કે એની સાથે જે ગુણોત્તર જોડાયેલો છે સૂત્રોમાં એની કિંમત મળી જશે તમને તો ખાસ તમારે બે સૂત્રો ખાસ યાદ કરવાના એક તો વ્યસ્ત અને એક નિત્યસમ તો પહેલા આપણે cot નું વ્યસ્ત વાળું સૂત્ર યાદ કરીએ તો એક જવાબ આપણો આવી ગયો cot નો વ્યસ્ત tan હોય tan અને cot નો ગુણાકાર 1 થાય આવી આપણને ખબર છે આગળ આ સૂત્ર આપણે લગભગ 8મા નંબરમાં લખેલું હોય 6 7 8 વ્યસ્તનો સૂત્ર 3 એમાં આ સૂત્ર તો tan અને cot બે વ્યસ્ત સંખ્યાઓ બેના સૂત્રો ઊંધા કરેલા છે ભાગાકાર ઊંધો કરેલો આપણે ગુણોત્તર ઊંધો હોય એટલા માટે એ બંનેનો ગુણાકાર 1 થાય એટલે બંને વ્યસ્ત સંખ્યાઓ એટલે ગુણાકાર 1 હવે આમાંથી આપણે tan નું cot સ્વરૂપ કરવું ને tan નું cot સ્વરૂપ એટલે જવાબ cot માં લેવો હોય એટલે cot ના બદલાઈ દેવાનું તો tan a બરાબર 1/cot a આ આપણો એક જવાબ થઈ ગયો tan નું cot સ્વરૂપ cot ના પદોમાં tan ને દર્શાય કહેવાય એટલે ડાબી બાજુ tan હોય જમણી બાજુ cot માં એનો જવાબ હોય બીજો કોઈ ગુણોત્તર અંદર ના હોવો જોઈએ બરાબર તો આ એક જવાબ તમારો પૂરો એટલે મતલબ આ ત્રીજો જવાબ આવી ગયો બરાબર ચલો હવે નિત્યસમ યાદ કરીએ તો cot નું નિત્યસમ કોની સાથે જોડાયેલું તો cosec સાથે હમણાં હાલ છેલ્લે નિત્યસમ છેલ્લામાં છેલ્લું જે લીધું આપણે 17 નંબરનું એ cot અને cosec નું નિત્યસમ હવે જો cot અને cosec નું નિત્યસમ એટલે cosec ની કિંમત cot સ્વરૂપમાં મળી જશે તમને પણ તમાર તો cosec તો જોતા નહીં sin sec tan જો પણ cosec લાવશો ને તો cosec ઉપરથી પાછો બીજો ગુણોત્તર લાવી શકાય એટલે આપણે લઈ લઈશું cosec હા તો આ રીતે જો આવું નિત્યસમ હતું
cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. 17મા નંબરનો નિત્યસમ આવું લખાય છે તમને. આમાંથી માઈનસ cot વર્ગ ને આ બાજુ લઈ લો તો cosec વર્ગ થીટા બરાબર માઈનસ cot વર્ગ આ બાજુ પ્લસ cot વર્ગ થીટા એટલે 1 પ્લસ cot વર્ગ થીટા બરાબર. અને હવે આ ઉપરથી વર્ગ કાઢી નાખીએ આપણે બરાબર. તો cosec થીટાની કિંમત મળી જાય cot સ્વરૂપમાં. તો વર્ગ કાઢવા માટે વર્ગમૂળ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ કાઢશો એટલે વર્ગ જતો રહેશે એટલે cosec થીટા. આ બાજુ વર્ગમૂળ કાઢીએ તો વચ્ચે પ્લસ એટલે અલગ અલગ વર્ગમૂળ થશે નહીં અને આખી સંખ્યાના ઉપર તો વર્ગ છે નહીં એટલે આ સંખ્યાને આપણે વર્ગમૂળની અંદર જ મૂકી દઈશું બરાબર. વર્ગમૂળની અંદર જ એ સંખ્યા લખવાની ડાયરેક્ટ વર્ગમૂળ નીકળતું નહીં એટલા માટે બરાબર. એનું વર્ગમૂળ નીકળશે કે નહીં નીકળે પછી કોટની કિંમત ઉપર આધાર રાખશે. સમય નીકળે સમય નક્કી નહીં થતું હાલ કારણ કે ઉપર વર્ગ આવતો નહીં અંદર અજ્ઞાત સંખ્યા એટલા માટે સમય અસમય જે આવે આપણે વર્ગમૂળમાં મૂકી દઈએ એટલે સમય હોય તોય નીકળી જાય અસમય હોય તોય નીકળી જાય. તો આ થઈ cosec થીટાની cot સ્વરૂપમાં કિંમત લઈ કોટના પદોમાં પણ cosec નું cot પદોમાં નહીં દર્શાવવાનું આપણે. અહીંયા એક ભૂલ થઈ આપણી ભાઈ. આપણને એ ખૂણો આપ્યો આપણે થીટા લખી દીધો એટલે આ બધા થીટા ખૂણો ને જો એ કરી દઈએ જે ખૂણો આપે ને લખવાનો આપણે અહીંયા ભૂલથી થીટા કરી દીધો અહીંયા આપણે એ કરી દઈએ cot સ્ક્વેર એ હવે જો cosec થીટાને cot પદોમાં લાવી દીધું પણ એ જવાબ આપણે આપવાનો નહીં પણ cosec ઉપરથી તમે sin લાવી શકો કારણ કે cosec નો વ્યસ્ત sin એટલા માટે આપણે sin લાવવા માટે cosec નો ઉપયોગ કરી શકીએ. sin એ અને cosec એ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ એટલે જો આવો આ સૂત્ર મૂકી દઉં sin a * cosec a બરાબર 1 આમાંથી cosec ના બરાબર લઈ દઉં એટલે sin a બરાબર 1 cosec a. આપણે sin ની કિંમતની જરૂર છે ને આવું જુઓ એટલે બરાબરમાં જવાબ કોટમાં જુઓ તો sin નો જવાબ પહેલા cosec માં લાયા હવે cosec નો જવાબ કોટમાં કરેલો આપણે તો એ કિંમત હવે અહીં મૂકી દેવાની તો sin a બરાબર 1 cosec એની કિંમત √1 cot વર્ગ a થઈ ગયું. તો આ રીતે જવાબ મળી ગયો આપણને sin નો બરાબર cot ના પદોમાં જવાબ. ઓકે તો આ બીજો આ એક જવાબ પતી ગયો આપણો. જે ઘણી વખત શું હોય કે cot માંથી સીધા આપણે sin સુધી ના પહોંચી શકતા હોય તો cot માંથી cosec માં જવાનું cosec માંથી sin માં જવાનું ફરી જવાનું સીધો રસ્તો ના હોય તો એટલે આપણે cosec નો નિત્યસમ યાદ કર્યું cot નો તો cot ના નિત્યસમમાંથી આપણને cosec ની કિંમત મળી પણ હવે ખબર હોય કે ભાઈ cosec નો વ્યસ્ત sin છે તો sin ની કિંમત પણ પછી આપણે લાવી શકીએ આ રીતે. ઓકે અને હવે એક બધી sec તો sec લાવવા માટે આપણે sec નું નિત્યસમ યાદ કરીએ જે શોધવાનું હવે એનો નિત્યસમ અને વ્યસ્ત બંનેનો ઉપયોગ થઈ ગયો વ્યસ્તનો ઉપયોગ થઈ ગયો નિત્યસમનો ઉપયોગ થઈ ગયો એટલે હવે જે આપ્યું અથવા જે શોધવાનું એની વારી આપી તો એના ઉપર તેડે આવે હવે જે શોધવાનું તો sec નું નિત્યસમ કોની સાથે જોડાયેલું tan સાથે અને tan નું cot સ્વરૂપ કરેલું આપણી જોડે એટલે આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ જુઓ sec વર્ગ થીટા બરાબર 1 tan વર્ગ થીટા. આમાંથી તમે sec ને tan ના પદોમાં લાવી શકો પણ આપણે cot ના પદોમાં જુઓ ને તો જવાબમાં અહીંયા cot દેખાય એવું કરીએ આપણે તો cot દેખાય એવું કરવા માટે આ tan ની કિંમત અહીંયા એડ કરી દો sec વર્ગ a બરાબર 1 tan વર્ગ a ખૂણો તો આપણે થીટા ની જગ્યાએ a હોય તે લખવાનું થીટા લખવાનું. ચલો હવે અહીંયા આ કિંમત મૂકી દો 1 cot a તો 1 tan વર્ગ tan ની જગ્યાએ 1 cot a લખી દે ને તો tan a બરાબર 1 cot a થતું હોય તો tan સ્ક્વેર a બરાબર 1 cot સ્ક્વેર a થાય. ચાલે અહીંયા બંને બાજુ વર્ગ કરી દો તમે તો tan સ્ક્વેર a બરાબર 1 cot સ્ક્વેર a થઈ જાય ને તો આ tan સ્ક્વેર a કાઢીને 1 cot સ્ક્વેર a લખી દીધું. હવે આ બેનું ટોટલ માર દો તો cot સ્ક્વેર a એક સાથે ગુણાય અને એમાં એક ઉમેરાય તો cot સ્ક્વેર a ગુણ્યા 1 cot સ્ક્વેર a + 1 અને ભાગ્યા cot સ્ક્વેર a આ ઈ sec વર્ગ a ની કિંમત ભાઈ. હવે જો અહીંયા sec વર્ગ ની કિંમત cot સ્વરૂપમાં આવી ગઈ હવે
હવે તમે આ વર્ગ દૂર કરી નાખો એટલે તરત આપણો જવાબ આવી જાય. તો વર્ગ દૂર કરવા માટે જુઓ, આ બાજુ તો વર્ગમૂળ કાઢો એટલે વર્ગ જતો રહ્યો. હવે આ બાજુ વર્ગમૂળ કાઢીએ આપણે તો ઉપર જો બંને અલગ અલગ વર્ગમૂળ કાઢી નહીં શકીએ કારણ કે પ્લસ, એટલા માટે ઉપરની સંખ્યાને વર્ગમૂળમાં મૂકી દો. cot સ્ક્વેર a પ્લસ 1 અને નીચેનું વર્ગમૂળ અલગથી કાઢી શકાશે ભાઈ. નીચે જો ભાગાકારમાં અલગ અલગ વર્ગમૂળ થાય એટલે ઉપર નીચે અલગ અલગ વર્ગમૂળ કઢાય, પણ ઉપરનું વર્ગમૂળ આ બેનું અલગ અલગ ના થાય કારણ કે વચ્ચે પ્લસ, એટલા માટે એને વર્ગમૂળની અંદર મૂકી દીધું. પણ નીચે તો એક જ સંખ્યા અને એના ઉપર વર્ગ પાછો એટલે વર્ગમૂળ નીકળી જાય. વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ આવી ગયું. આ આવી ગયું cot a. બરાબર. તો sec a બરાબર રૂટ cot સ્ક્વેર a પ્લસ 1 ભાગ્યા cot a. ઓકે, ખ્યાલ આવ્યો ભાઈ? તો આ જો આપણો sec નું cot ના પદોમાં જવાબ. તો આ ત્રણ જવાબ થયા, 1 2 3. આ બે નંબર, આ ત્રણ નંબર, આ ત્રણેય ત્રણ જવાબ થઈ ગયા તમારા. બરાબર. tan નું cot પદોમાં, sin નું cot પદોમાં દર્શાવી, sec નું પણ cot પદોમાં. ખ્યાલ આવ્યો? આ ટાઈપના દાખલા તમને થોડા વધારે અઘરા પડે. આમાં તમારા બધો સૂત્રો એકદમ પાક્કા હોય ને એ સગાઈ ખબર પડે તો જ તમને સરળ લાગે, બાકી અઘરું લાગશે. બરાબર. તો આ એક પ્રશ્ન થોડો અઘરો ધ્યાન ઉપર રાખજો. ઓકે, ચલો વિડિયો સ્ટોપ में લખી લેજો. चलो दाखला नंबर 3 બીજા નંબરનો દાખલો પછી ગણીએ આપણે. કિંમત શોધો ચલો આની કિંમત શોધવાની. ત્રીજામાં પહેલો દાખલો. બરાબર. તો આની કિંમત શોધવા માટે જો અહીંયા જે ખૂણા આપ્યા એ જ્ઞાત ખૂણા પણ કોષ્ટક સિવાયનો જો જ્ઞાત ખૂણો દેખાય તમને તો કોટિકોણ વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. જેને આપણે 90 વાળા સૂત્રો પણ કહીશું. તો કોટિકોણ વાળા સૂત્રમાં કોટિકોણની પેર બનાવવાની હતી. તો 63 ને 27 નું ટોટલ 90 થઈ જાય. એટલા માટે આ બેની એક પેર બનાવી દઈએ આપણે. એ રીતે 70 અને 73 નું ટોટલ 90 થઈ જાય. તો એ બેની એક પેર બનાવી દઈએ. દરેક પેરમાંથી એકનું સૂત્ર મૂકવાનું, એકને એમ નામ રાખવાનું. તો આ બેમાંથી આનું સૂત્ર મૂકી દઈએ, આ બેમાંથી આનું મૂકી દઈએ. તો આપણું સૂત્ર આ રીતે ઉપયોગમાં લઈશું. જો sin થીટા નું થતું હતું cos 90 - થીટા થતું હતું ને. sin થીટા બરાબર cos 90 - થીટા. sin નું cos થાય એટલે અહીં જે ખૂણો એનો કોટિકોણ અહીંયા આવે. થીટા 90 - થીટા કોટિકોણો કહેવાય. બેનું ભેગું ટોટલ 90 થઈ જાય. તો આ સૂત્ર આવે. તો આ સૂત્રમાં બંને બાજુ એક એક પદ એટલે વર્ગ કરી દો બંને બાજુ. તો આપણા જે કોટિકોણ વાળા જે સૂત્રો, કોટિકોણ વિશેના જે સંબંધો આપણા ત્રિકોણમિતિય ગુણોત્તરમાં, એ સૂત્રો વર્ગમાં પણ ચાલે છે કે sin વર્ગ થીટા નું cos વર્ગ 90 - થીટા કરી દેવાનું. એટલે અહીંયા પણ એવું કરીશું આપણે. sin વર્ગ 63 નું cos વર્ગ 90 - 63. ખ્યાલ આવ્યો? એટલે sin નું cos થાય એટલે ખૂણો 90 માં જતો રહે. ઘાત તો જે હોય રાખવાની, વર્ગ વર્ગ ઘર વધુ ઘર. બેમાંથી એકનું સૂત્ર મૂકવાનું, એકને એમના એમ લખવાના. તો આ એમના એમ. નીચે પણ એ રીતે ભાઈ cos સ્ક્વેર 70 છે ને, તો આનું નિત્યસમ મૂકીએ તો આ નિત્યસમ ક્યાં 90 - થીટા વાળું સૂત્ર વિચારીએ તો cos થીટા નું થઈ જાય sin 90 - થીટા. વર્ગ તો રહેશે જેમ હોય, ઘાત તો જે હોય રાખવાની. પણ cos સ્ક્વેર થીટા ની જગ્યાએ sin સ્ક્વેર 90 - થીટા. થીટા એટલે 70.
મૂકી દીધા અને આ પાછળનું પદ એમના cos સ્ક્વેર 73 બરાબર. ચલો હવે 90 - 63 90 - 70 આ બાદબાકીઓ કરી લઈએ આપણે બંને. તો અહીંયા બાદબાકી કરીએ તો 90 - 63 ની બાદબાકી થશે 27. આ એમના એમ લખી દો. નીચે પણ એ રીતે sin સ્ક્વેર આ બાદબાકી કરો તો 73 અને આ એમના એમ. એટલે પહેલા સ્ટેપમાં આપણે સૂત્રો મૂકી દઈએ પછી આ બાદબાકીઓ ખાલી બીજા સ્ટેપમાં પૂરી કરી બાકી બધું એમના એમ. બરાબર. ખાલી બાદબાકી કરી લેવાની. આ બેની બાદબાકી આટલી થઈ ને આ બેની બાદબાકી આટલી થઈ. બીજું કોઈ ચેન્જ કરવાનું નહીં. ઓકે. હવે આપણે વિચારીએ તો વર્ગ દેખાય તો તમે નિત્યસમ યાદ કરી શકો જે છેલ્લે ત્રણ મેં સૂત્રો તમને ભણાયા છે તેમાં આપણું પહેલું નિત્યસમ ખબર હોય તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 થાય. બરાબર. અહીંયા ને અહીંયા ખૂણો એક જ હોવો જોઈએ. તો અહીંયા આપણે એવું છે જો થીટાની જગ્યાએ હું 27 કરી દઉં તો અહીંયા cos સ્ક્વેર 27 અહીંયા sin સ્ક્વેર 27 બરાબર શું લખાય 1. તો આ ઉપર આખું નિત્યસમ આવી ગયું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ખૂણો એક જ હોવો જોઈએ. ખૂણો જુદો ના ચાલે. તો બંનેનો એક થઈ જાય બી. એવું સિગ્મા પણ જુઓ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અહીંયા પણ ખૂણો એક જ છે તો ત્યાં પણ એક થઈ જાય. એટલે ભાગાકાર થઈ ગયો તમારો એક. આ નિત્યસમ યાદ કરવાનું આપણે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1. આ નિત્યસમનો ઉપયોગ કરીએ એટલે આ જવાબ આવી ગયો તમારો. ઓકે. તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1. નીચે પણ એના એક નિત્યસમ 1 ને 1 ભાગ્યા 1 શું થાય 1. તો આ આપણો દાખલાની કિંમત આવી. ખ્યાલ આવી ગયો. તો વિડિયો સ્ટોપ કરી આટલું લખી લેજો તમે. હવે આગળનું સ્વાધ્યાય બાકી રહ્યું હજુ આપણે આગળના વિડિયોમાં લઈ જઈશું. હા. તો વિડિયો 14 માં બાકીના દાખલા આપણે ગણીશું. આ વિડિયોનું કામ આટલું પૂરું કરીએ. જય હિન્દ જય ભારત.